મોરબીમાં બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। મોરબીમાં બાર એસોસિએશનની વર્ષ 2024-25ના વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી શનિવારે યોજાઈ હતી, જેમાં નોંધાયેલા કુલ 552 માંથી 992 સભ્યોએ મતદાન કર્યું હતું। મોડી સાંજે મતગણતરી કરવામાં આવી હતી, તેનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરિયા, ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચણિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ બાબતે વાત કરીએ તો મોરબી બાર એસોસિએશનના ચૂંટણીના પ્રમુખ પદ પર માટે જાડેજા જીતેન્દ્રભાઈ રણોભા તેમજ માનસેતા પ્રાણલાલભાઈ ધનજીભાઈ તેમજ પરમાર દેવજીભાઈ બીજલભાઈ તેમજ સોરિયા ચેતનભાઈ પ્રાણજીવનભાઈ, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અગેચણિયા જીતેન્દ્રભાઈ તેમજ બુખારી રઝાક મિયા, અબ્બાસ મિયા, જોશી મનીષ બળવંતરાય તેમજ પરમાર દેવજીભાઈ બીજલભાઈએ ફોર્મ ભર્યા હતા। જ્યારે સેક્રેટરી પદ માટે ભાવેશભાઈ ભટ્ટ ખુમાણ અશોકકુમારે ફોર્મ ભર્યા હતા। જોઈન્ટ સેક્રેટરી પદ માટે કણઝારિયા ચિરાગ વિનોદભાઈ તેમજ પરમાર દેવજીભાઈ બીજલભાઈ તેમજ શેરશિયા ધવલકુમાર ધરમશીભાઈએ ફોર્મ ભર્યા હતા અને કારોબારી પદ માટે ગોલતર રાહુલ તેમજ કાટિયા પ્રદીપ તેમજ પરમાર કરમશી ધનજીભાઈ તેમજ સંઘાણી મોનિકા નિર્મલભાઈ અને ઝીંઝુવાડિયા કુલદીપ મહાદેવભાઈ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો। ચૂંટણી 2 વાગ્યે પૂરી થયા પછી તેની મતગણતરી હાથ ધરી હતી, તેનું પરિણામ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ સોરિયા, ઉપપ્રમુખ તરીકે જીતેનભાઈ અગેચણિયા તેમજ સેક્રેટરી તરીકે અશોકભાઈ ખુમાણ તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે ચિરાગભાઈ કણઝારિયા વિજેતા જાહેર થયા હતા। ત્યારે કારોબારી તરીકે પરમાર કરમશી તેમજ સંઘાણી મોનિકા અને ગોતલ રાહુલ તેમજ મુછડિયા કમલાબેન મહિલા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી પામ્યા છે। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।